મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આજે મોટી જાહેરાત કરશે। બપોરે 12:30 વાગ્યે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી કરશે મહત્વની જાહેરાત। યુસીસી મુદ્દે મુખ્યમંત્રી આજે મોટી જાહેરાત કરે તેવી છે શક્યતા। યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે મોટી જાહેરાતની સંભાવના। યુસીસી મુદ્દે કમિટીની જાહેરાતની પણ શક્યતા છે। નાગરિકોના સૂચનો મેળવવા કમિટીની જાહેરાત સંભવ છે। 2022માં કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજે મુખ્યમંત્રી મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે, એ વચ્ચે આ યુસીસીને લઈને પણ શું છે સમગ્ર ઘટનાક્રમ? વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાત સરકારે કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતની અંદર લાગુ કરવા માટે થઈ અને સરકાર કમિટી બનાવશે અને આ કમિટીના માધ્યમથી ગુજરાતની જનતાના સૂચનો પણ મેળવવામાં આવશે। જો કે આ વાતને ઘણો સમય થઈ ગયો છતાં ગુજરાત સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી ન હતી। થોડા દિવસો પહેલાં ઉત્તરાખંડ સરકારે યુસીસી લાગુ કર્યું છે અને ત્યારબાદ હવે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી છે। આજે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને સૂત્રોનો દાવો છે કે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની જે પ્રારંભિક કમિટી હોય છે કમિટીની રચનાની જાહેરાત કરી શકે છે અને આ કમિટીની જાહેરાત બાદ ગુજરાતના લોકો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવશે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉત્તરાખંડની જેમ ગુજરાતની અંદર પણ ઝડપથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે એ પ્રકારેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સૂત્રોનો દાવો ત્યાં સુધી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 12 વાગે જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સની અંદર તેઓ ગુજરાતની અંદર યુસીસી લાગુ કરવાની એક ટાઈમલાઈન એટલે કે ડેડલાઈન પણ જાહેર કરી શકે છે। નજીકના ભવિષ્યમાં ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય એ પ્રકારની પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને તે અંગે આજે સત્તાવાર જાહેરાત ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરે તે પ્રકારેની માહિતી મળી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગુજરાતની અંદર યુસીસી લાગુ કરવા માટેની કમિટીની જાહેરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી શકે છે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો આજે મુખ્યમંત્રી યુસીસી મુદ્દે કમિટીની જાહેરાતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। નાગરિકોના સૂચનો મેળવવા કમિટીની જાહેરાતની સંભાવના છે। તો 2022માં કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી।